ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। कर्मणेवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भुर्मा ते संगोस्त कर्मणिः। દરેક દિવ્ય હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। ઘણી બધી વખત આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક સાંભળ્યો હશે। ઘણી બધી વખત આપણા મહેમાન કે કોઈક સગા સંબંધીના ઘરે જતા હશું ત્યારે એ ટાઇલ્સની અંદર આ શ્લોક લખ્યો હશે। ઘણી બધી ફ્રેમની અંદર પણ આ શ્લોક લખ્યો હશે અને એક બાજુ શ્રી કૃષ્ણ ભગવાન ઉપદેશ આપતા હશે અને અર્જુન એ હાથ જોડીને એ ઉપદેશ સાંભળતા હશે। પરંતુ આજે આપણે આ અધ્યાય 2 ની અંદર 47મો આ શ્લોક છે, તો આ શ્લોકનું થોડુંક આજે આપણે પોસ્ટમોર્ટમ કરવાનું છે। જો માણસના જીવનની અંદર એક સારો વિચાર તો હોય જ છે કે આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી છે, આપણે પણ એ શ્રી કૃષ્ણ ભગવાને એ જે અર્જુનને ઉપદેશ આપ્યા અને એ અર્જુને શાંતિથી સાંભળ્યા અને સમજ્યા, એવી રીતે આપણે પણ અર્જુન તો બનવું જ છે। પરંતુ અર્જુનમાં રહેલા જે ગુણો હતા ને એ એકાગ્રતા હતી, એમને શરણું સ્વીકાર્યું હતું શ્રી કૃષ્ણ ભગવાનનું અને એમને ઈચ્છા એક જ હતી કે આ શ્રી કૃષ્ણ ભગવાન જે સમાધાન આપે ને એ રીતે જ મારે કરવું છે। તો પોતાનું જો માન હતું ને એ બધું નીચે મૂકી દીધું। તો આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, કર્મ કરવામાં જ તે તારો અધિકાર છે, એ ફળ આપવામાં અધિકાર તારો નથી, એ ફળ ઉપર તું અધિકાર રાખતો પણ નહીં। અને જો કર્મનું ફળ મેળવવાની તું લાલસા તું રાખીશ ને તો પાછું એ પ્રમાણે મળશે નહીં, સામુકનું તું દુઃખી થઈશ। પણ જો કર્મ કરવામાં પાછો આળસ પણ ન કરતો। અહીંયા થોડાક જ શબ્દોની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાને એક સ્પષ્ટ એમને ઉપદેશ આપી દીધો। જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત કેવું થાય છે કે મહેનત તો કરીએ છીએ, રાત દિવસ એક કરી નાખીએ છીએ, અરે ઘણી બધી વખત તો આપણને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, શરીર સાથ ન આપતું હોય, છતાં પણ આપણે કર્મ કરતા જઈએ, કર્મ કરતા જઈએ। પરંતુ જો એ પછી એ કર્મ કર્યા બાદ આપણે કંઈક અપેક્ષા હોય છે। આજે છે ને માણસ સ્વાર્થ વગર કોઈ કાર્ય કરતો નથી। તમે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ બાજુ જાઓ ને તો ત્યાં તમે કોઈ ઘરમાં પ્રવેશ કરો ને ત્યારે એ ઘરમાં તેના બારણા આગળ પ્રથમ બારણે એ લાભ અને શુભ લખ્યું હોય, પરંતુ ત્યાં એ સ્વાભાવિક રીતે પહેલા શુભ લખે ને પછી લાભ લખેલો હોય। પરંતુ તમે ગુજરાતની અંદર આવો તો આપણને ખ્યાલ આવે કે આપણા ઘરમાં પહેલા શું લખવામાં આવે? લાભ અને પછી શુભ। તો જો અન્ય જે બીજા છે ને એવું વિચારે છે કે પહેલા શુભ થાય ને પછી લાભ થાય, જ્યારે ગુજરાતીની નજર એક જ હોય છે કે પહેલા લાભ થવો પડે પછી શુભ થવું હોય કે થઈ ન થાય। તો જો આવી અપેક્ષા આપણે રાખીએ છીએ તો આપણે કોઈ પણ કર્મ કરીએ ને ત્યારે આવી જ કંઈક અપેક્ષા રાખતા હોઈએ છીએ। પણ ઘણી બધી વખત એ તમારા કર્મના સિદ્ધાંતને અનુસાર એ તમને અમુક વસ્તુ મળશે અને અમુક નહીં પણ મળે। જો કર્મના સિદ્ધાંતો એ ભાગવતની અંદર હોય, શાસ્ત્રોની અંદર હોય, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર હોય, એ સંચિત કર્મ કે ક્રિયામણ કર્મ કે પ્રારબ્ધ કર્મ, એ આ ત્રણેય કર્મને આધીન કોઈ પણ વ્યક્તિ હોય છે અને એ ભગવાન નક્કી કરે છે, એટલે જ તે ભગવાનને કર્મ ફળ દાતા તરીકે ઓળખવામાં આવે છે। એ ભગવાન એ કર્મનું ફળ એ ભગવાન જ આપે છે। તો જો આપણે ખોટી અપેક્ષા રાખતા હોઈએ, જે આપણે આકાંક્ષાઓ અપેક્ષાઓ રાખીએ છીએ ને એના લીધે જ આપણે દુઃખી થઈએ છીએ। એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે કર્મ કરવામાં તારો અધિકાર છે, સારામાં સારું કર્મ કર। અને જો કોઈ પણ વ્યક્તિ પોતે સારું કર્મ કરતો હોય ને પ્રામાણિકપણે નીતિમત્તા પ્રમાણે ધંધો કરતો હોય, એ નોકરી કરતો હોય, વ્યવસાય કરતો હોય, તો આજ નહીં તો આવતીકાલ પોતે આગળ વધે જ તે।
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને દુનિયાની અંદર વખણાતા એવા મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પોતે ગરીબીની અંદર ઉછરેલા, પરંતુ એમના પિતાએ એમને સંસ્કારો આપેલા અને ખરેખર એ સંસ્કારને આગળ વધારીને પોતે એવી મહેનત કરે છે. તો પોતે એક પ્રકારે એમને પાયલોટ બનવાનું સપનું હતું, પરંતુ પાયલોટની અંદર એ 8 ને લેવાના હતા અને હી વોઝ સિલેક્ટેડ એન્ડ 9th. 9મો નંબર આવ્યો, એક નંબર માટે રહી ગયા, પરંતુ નાસીપાસ થઈ ગયા. ત્યારે એમની પાસે એવી સમજણ નહોતી, પરંતુ એક કોઈક સાધુનો એમને સમાગમ કર્યો અને કીધું કે કેમ બચ્ચા તું આવી રીતે દુખી છે? અને ત્યારે એમને પોતાની બધી વ્યથા કીધી, વૃતાંત કહ્યો ને ત્યારે કહ્યું કે ભગવાને છે ને આના કરતા પણ સારું તારા માટે નક્કી કરીને રાખેલું છે, એટલે તું દુખી ન થયા, તારું કર્મ કરવાનું શરૂ રાખ. અને જો એમને તો પાયલોટ બનવાનું સપનું હતું, પણ ભગવાનની દયાથી એમને પોતે કર્મ એવું કર્યું તો પોતે ત્રણેય પાંખના પોતે વડા બન્યા અને મિસાઇલ મેન તરીકે પણ ઓળખાણા. અને ભારતને નહીં પણ વિશ્વને ઘણા બધા સંશોધનો આપવાનું એમનું યોગદાન આપણે હજી પણ યાદ કરીએ છીએ. તો જો એ કર્મ એમને કર્યું તો એ કર્મથી પછી અલિપ્ત થઈ ગયા, પોતે આસક્ત ન થયા. ઘણી બધી વખત આપણે કર્મમાં એટલા બધા આસક્ત થઈએ ને ઈચ્છાઓની અંદર, ફળની અંદર, તો પછી એ ન મળે ને તો આપણે દુઃખી થઈએ છીએ. હવે આપણે કોઈક નોકરી ધંધો કરતા હોય અને ઘરનાનો ફોન આવે કે આજે તો છે ને જમવાની અંદર એ પિઝા બનાવવાના છે, પાવભાજી બનાવવાની છે, બટેકા વડા બનાવવાના છે, ફાસ્ટ ફૂડ 5 પ્રકારનું બનાવવાનું છે. આપણે તો કલ્પના કરી નાખી, ઈચ્છાઓ પણ કરી નાખી. નાસ્તો મગાવ્યો હતો ઓફિસની અંદર, પણ આપણે તો નાસ્તો પણ ન ખાધ્યો. શા માટે? કારણ કે આપણે તો ઘરે એ પિઝા ને પાણીપુરી ને આ બધું ખાવાનું હતું. એટલે ઘરે ગયા અને બાજરાનો રોટલો ને અડદની દાળ હોય તો આપણો મગજ કેટલો હલ્લે. એક કલ્પના કરો કે આવું આપણા હારે નથી થતું. થાય જ છે. એવી અપેક્ષા રાખીએ છીએ ને ત્યારે મંદિરમાં પણ નથી ગમતું. અરે મંદિરની વાત તો જવા દો, કોઈક લગ્ન પ્રસંગની અંદર પણ વ્યવસ્થા ન સચવાય ને તો આપણા જ સ્વજન હોય ને તો એનું આપણે ખોદણી કરીએ છીએ કે આને વ્યવસ્થિત રીતે પ્રસંગ નો કાઢ્યો, આને વ્યવસ્થિત રીતે કોઈક રસોઈયાને જમવાનું ન આપ્યું. તો જો આ પ્રકારની નિંદા આપણે કરીએ છીએ. શા માટે નિંદા કરી? કારણ કે આપણે કંઈક અપેક્ષા રાખી, આપણે કંઈક ઈચ્છા રાખીને એ ઈચ્છા પૂરી ન થઈ ને એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા માણસને દુઃખી કરે છે. એટલે આપણે યાદ રાખવું કે કર્મ કરવામાં જ આપણો અધિકાર છે, આપણે ફળમાં આસક્ત રહેવાનું નથી. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મણે અધિકારસ્તે, એટલે કે માનવીનું કામ એ કર્મ કરવાનું છે. પરિણામ રહ્યું ને એ ભગવાનના હાથમાં છે. કોઈ ખેડૂત હોય, પોતે સારી મહેનત કરે, સારામાં સારા બીજ લાવે, સારામાં સારું બિયારણ પોતે એટલે પસંદગી કરશે, સારી એવી જમીન કરશે, પાણી ખાતર બધી પ્રકારની વ્યવસ્થા કરશે અને છેલ્લે મહેનત કર્યા બાદ વરસાદ પણ આવશે, પરંતુ છેલ્લે એ પછી કોઈ વસ્તુના ભાવ ન આવ્યા તો. અને ઘણી બધી વખત એવું થાય જ છે. બધું તૈયાર કરી નાખે ને વરસાદ ન આવે તો, અથવા માવઠું પડે તો એ વ્યક્તિના હાથની અંદર છે, એ ખેડૂતના હાથની અંદર છે નથી. એના હાથની અંદર કર્મ જ છે. એ કર્મ કયું? મહેનત કરવી. એ જે પાક વાવવો હોય એ પાકમાં મહેનત સારામાં સારી કરવી. પછી ફળ કોણ આપે? ભગવાન આપે. કોઈક ધંધાદારી વ્યક્તિ હોય તો એ રોકાણ કરે તો ફિક્સ થોડું છે કે બધુંય તે પૂરું તે થશે, નફો જ પ્રાપ્ત થશે, ખોટ પણ જશે. અરે વિચાર તો કરો કે દરરોજનું દરરોજ જે કામ કરે, કોઈક ફળ વેચતા હોય, કોઈક વેચતા હોય સ્વાભાવિક રીતે એ શાકભાજી, તો આ બધી વસ્તુઓ એ વેચવે, પણ છેલ્લે પૂરું કોણ કરાવે? એ પોતાના હાથની અંદર છે. એ તો ગ્રાહક પોતે આવે અને એ વસ્તુ વેચ લે તો એને પૈસા એની પાસે આવશે. એટલે દરેકની અંદર કર્મ આપણે કરવી ને એની અંદર ફળ એ ભગવાન આપે છે.
અને ભગવાનના હાથની અંદર છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે કે કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, કે અર્જુન તું કર્મ કર, એ ફળમાં આશા ન રાખ. બીજું આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે મા ફલેશુ કદાચન, એટલે કે ફળની ચિંતા રહીને એ તું ન કર. જો આજે માણસના જીવનની અંદર એક માનસિક તણાવ જોવા મળે છે. આજે એક નવા રોગ આવ્યો છે જેને આપણે એક સ્વાભાવિક રીતે માનસિક તણાવ, એન્ઝાયટી કહીએ છીએ. જે અસ્ત વ્યસ્તતા વાળું આપણા જીવનની અંદર એક તણાવ કે ભય કે લાલચના કે નિરાશના લીધે એ આપણે આપણું પોતાનું કર્મ સારી રીતે કરી નથી શકતા. તો જો આપણે આ કર્મનું ફળની જો ઈચ્છાઓ રાખશું ને, તો આપણામાં ભય કે આપણામાં લાલચ આવવાની જ છે, અને અંતે નિરાશા જ આપણને પ્રાપ્ત થશે. અને આપણે જે કર્મ કરીએ છીએ ને, તો એમાં આપણું મન એકાગ્ર પણ નહીં રહે. એટલે કહ્યું કે તું જે કર્મ કરીને ભગવાનને અર્પણ કરી દે, અને ફળની ચિંતા તારે કરવાની નથી. બીજું આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મા કર્મ ફલ હેતુર્ભુઃ, કે કર્મ એ માત્ર પૈસા કે નામ કે સ્વાર્થ માટે નહીં. આજે જો આ દુનિયાની અંદર દરેક સંબંધોની અંદર આપણને એક સ્વાર્થ ભરેલો જોવા મળે છે, અને દરેક કર્મોની અંદર કંઈક સ્વાર્થ છુપાયેલો છે. આપણે ગુજરાતીની અંદર ઘણી બધી વખત એક કહેવત સાંભળેલી હશે કે બાપને દીકરો ક્યારે ગમે, કે જ્યારે એ દીકરો પોતે એ કમાતો થાય ને ત્યારે ગમશે. બાકી એ દીકરો એ બાપને ગમશે પણ નહીં. તો જો ત્યાં પણ એક સ્વાર્થ જ છે ને. દરેક સંબંધોની અંદર સ્વાર્થ જોવા મળે છે. તો જો આ કર્મ કરવાની અંદર આપણે સ્વાર્થ કે પૈસા કે નામ, એ તો ભગવાન આપોઆપ આપી જ દેશે. કોઈક વિદ્યાર્થી હોય તો એનું ભણવાનું એ પ્રથમ એનું કર્તવ્ય છે કે સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભણવું. પરંતુ સાથે સાથે એ માર્ક્સ માટે જો ભણશે ને નકરો, તો પોતે કેવો થશે, પોપટિયા જ્ઞાન જેવો થશે. કે પછી ઇન્ટરવ્યુ દેવા જશે ને, તો ત્યારે એને કોઈક પ્રશ્ન પૂછવામાં આવશે ને કે આનો જવાબ શું આવે, તો એ પોતે વિદ્યાર્થી શું કહેશે, જેને 99.99% છે, જેને 100માંથી 100 માર્ક્સ છે, એમ કહેશે કે મને બુકમાં જોવા દો, મને 1 કલાકનો સમય આપો, પછી હું આ પ્રશ્નનો જવાબ આપું. તો જો સમજેલા ન હોય ને, સારી રીતે જ્ઞાન કે સંસ્કારથી ભણેલા ન હોય ને, તો એના જીવનની અંદર આપણને આવા પણ પ્રશ્નો જોવા મળે જ છે. છેલ્લો એક વાક્ય એ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે માતે સંગોત્સ્વ કર્મણીઃ, કે ફળ ન મળ્યું તો આમ તો લોકો શું કરે છે કે કર્મ કરે, ફળ જો પ્રાપ્ત ન થાય ને એટલે કામ છોડી દે. પણ જો કામ છોડી દેવાનું નથી, આપણે ધર્મ છોડી દેવાનો નથી, આપણી નીતિમત્તા, પ્રામાણિકતા, ઈમાનદારી છોડી દેવાની નથી, આપણે સત્ય છોડી દેવાનું નથી. આ બધુંય ખોટું છે. એ આપણે જે આ રસ્તો પકડ્યો ને, કોઈ પણ કાર્યમાં સફળતા આપણને પ્રાપ્ત ન થાય અને આપણને એ નિરાશાથી એ આપણે મૂકી દઈએ છીએ ને, એ જ આપણી એક મોટામાં મોટી ભૂલ છે. એટલે ભગવાન અહીંયા આપણને કહે છે કે કર્મ છોડવાનું નથી. જો કર્મ રહીને એ આપણી પૂજા છે, એ આપણું કાર્ય રહ્યું, એ આપણી સેવા છે, આપણી જે મહેનત છે ને એ આપણી ભક્તિ છે. અને જ્યારે આપણે કર્મ ભગવાનને આપણે અર્પણ કરી દઈએ ને, ત્યારે એ આપણે યોગ પણ બની જાય છે ને, યોગી ત્યારે જ બની જઈએ. અને જો માતા પિતા તમે જો બાળકની સેવા કરે, એક નિસ્વાર્થ ભાવે, એક નિષ્કામ એ કર્મ પોતે કરે છે. કોઈ દિવસ એ માતા પોતાના બાળક કે પોતાના પતિ પાસે એ કોઈ પણ પૈસા કે પગારની અપેક્ષા રાખે છે? નથી રાખતી. તો જો એ કર્મ કયું છે, એ નિષ્કામ કર્મ છે, એ પ્રેમથી કરેલું કર્મ છે. અને આવું આપણે કર્મ કરવાનું છે. જો આપણે કર્મ કરીએ ને તો શ્રદ્ધાથી કરીએ, અને જો ભક્તિ ભાવથી કરીએ ને, તો ખરેખર એ આપણું કર્મ રહ્યું ને, એ પણ એક ધર્મ આપણો બની જ જાય છે. તો આપણા જીવનની અંદર ફળની ઈચ્છા નહીં, ફળમાં આસક્ત નથી રહેવાનું, પરંતુ કર્મ એવું કરવાનું છે કે જેમાંથી ભગવાન પ્રસન્ન થાય. અને આપણે વધતા ઓછા પ્રમાણની અંદર બધાય કર્મો કરે જ છે. આપણે સૂતા હોય ને તો એ એક આપણું કર્મ જ થયું, આપણે ખાતા હોય, બોલતા હોય, ચાલતા હોય, બધું આપણું કર્મ જ થયું. એટલે કર્મ કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. તો આજે આપણે ખાસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ
કે અમારા જીવનની અંદર એ અમે કર્મ એવું કરીએ કે ફળની આશા વગર. જો ધ્યેય જરૂરી છે, ગોલ રાખવો જરૂરી છે, પણ પછી મળે કે ન મળે ભગવાનની ઈચ્છા. આપણા હાથમાં શું છે? મહેનત કરી લેવી. બસ ભગવાન આપશે જ તે. એ રૂપમાં નહીં આપે તો બીજી રીતે આપશે. ખબર નહીં પડે એમ આપી દેશે, પણ આપશે તો ખરી જ તે. દરેકને કર્મોનું ફળ પ્રાપ્ત થાય જ છે. તો ફળની આશા રાખ્યા વગર એ ભગવાનને પોતાનું કર્મ અર્પણ કરી દઈએ, આળસ જીવનમાંથી દૂર કરી દઈએ અને સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.